જોયું હોય તો નેલ્સન મંડેલાએ જોયું છે 27 વર્ષ તમને જેલમાં એકલા રાખે, કોઈની સાથે બોલવાનું નહીં, કોઈ તમારી સાથે બોલે નહીં. મહિનામાં માણસ ગાંડો થઈ જાય. અત્યારે તો તમે 1 કલાક ખાલી ફોન લઈ લે ને તમારા હાથમાં કોઈ ગાંડા થઈ જવાય એવું છે. કારણ કે દર 3 મિનિટે કોન્શિયસલી કે સબકોન્શિયસલી તમારો હાથ જો મોબાઈલને અડે નહીં ને તો તમારું ડિસ્ચાર્જિંગ ચાલુ થઈ જાય છે. ફોન તો જ્યારે ચાર્જ થવાનો હોય ત્યારે થાય. દર 3 મિનિટે ફોન ને હાથ અડવો જ જોઈએ. અને રાત્રે 12 વાગે પાછો ફોન છેલ્લે સુતા એકવાર જોઈ લે વોટ્સએપ કે કઈ છે નહીં ને. તારે શું હોય, તું સેલિબ્રિટી છું, તારે રાત્રે 12 વાગે શું હોય? સવારના પોરમાં ઉઠીને પાછો પહેલો મોબાઈલ ખોલે 5:30 વાગ્યામાં અને વોટ્સએપ ખોલે. ઓહો, 80 ચેટ અને 135 મેસેજ. હવે 80 ચેટમાંથી 80% તો ફૂલડા જ છે ગુડ મોર્નિંગના. 3 દાડા ફરતા આવતા જ હોય છે. નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી એકલા જેલમાં રહ્યા. કોઈ પણ માણસ ગાંડો થઈ જાય. એ વખતે મનની સ્થિરતા રાખી શક્યા એક જુદા વિચારથી. અને એ જુદો વિચાર હતો કે મારે કોઈ દિવસ મારી સ્થિરતા ખોવી નથી. મને ભગવાને કદાચ આ સમય જીવનમાં આપ્યો તો હું સારા પુસ્તકોનું વાંચન કરીશ અને એમાંથી મને મળેલા સારા વિચારોનું લેખન કરીશ, જેનું પ્રકાશન ભવિષ્યમાં જ્યારે હું જેલની બહાર નીકળીશ ત્યારે કરીશ.